માં રૂકમિણી ભગવાનને પત્ર લખવા બેસે છે, કારણ કે એણે મનથી ભગવાનને પોતાના પતિ માન્યા છે. અને એમણે એક દ્રઢ નિર્ણય કરેલો કે પરણીશ તો કેવલ કૃષ્ણને પરણીશ, બીજાના હાથમાં મારો હાથ નહીં સોંપું. રૂકમિણી એટલે આ બુદ્ધિ છે, રૂકમિણી એટલે આ આત્મા છે, આ જીવ છે. આ 7 શ્લોકો એટલે કેવલ એક સ્ત્રી ભગવાનને પ્રાર્થના કરે છે એવું નહીં. આ 7 શ્લોકો એટલે એક જીવાત્મા પ્રભુને સ્તુતિ કરે છે. પ્રભુ, મારું મન તમારામાં લાગ્યું છે, તમે મને લઈ જાજો હો. સગાવાલા તો એને બીજે જ પરણાવવાની વાત કરે છે. શિશુપાલ સાથે પરણાવવાની વાત કરી, પણ રૂકમિણીએ કહ્યું કે હું પરણીશ તો કેવલ કૃષ્ણને, બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. પણ હવે અહીંયા એમના લગ્ન નક્કી થઈ ગયા, ઘડિયા લગ્ન લઈ લીધા. તો એમણે એક વિચાર કર્યો કે લાવને હું પત્ર લખું. એટલે 7 શ્લોકોમાં માં રૂકમિણી ભગવાનને પત્ર લખવા બેસે. પેલા વિચારે છે કે હું શું લખું. નામ તો લખાય નહીં, હે કૃષ્ણ નહીં લખાય, હે પ્રિય નહીં લખાય. હું લખું તો શું લખું? એટલે એમણે પેલો શબ્દ લખ્યો, સાંભળો. બહુ સુંદર 7 શ્લોકો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વેશ્ય કર્ણ વિવરેર્હરતો ગતાપં રૂપં દૃશાં દૃશિમતામખિલાર્થલાભં. પ્રભુ, મારું ચિત્ત તમને એટલા માટે આજની તારીખે આ 7 શ્લોકોનો આ પત્ર આજની તારીખે દ્વારિકાના મંદિરમાં સાંજની આરતી થયા પછી ત્યાંના બ્રાહ્મણો ભગવાનને સંભળાવે છે. આજની તારીખે, સ્ટીલ ટુડે. તો ભગવાનને એટલા માટે કે પ્રભુને યાદ રહે કે આ જીવાત્મા મને પ્રાર્થના કરી રહ્યો છે. રૂકમિણીએ કહ્યું, પ્રભુ, મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. ભગવાન, મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. હવે ભગવાનમાં ચિત્ત ક્યારે લાગે? પ્રભુની અંદર આપણો જીવ ક્યારે પુરવાય? તો કહે કે જ્યારે ભગવાનમાં ચિત્ત એ સમય પુરવાય કે તમે પરમાત્માની કથાઓ, એના ગુણને બહુ સાંભળ્યા હોય.
કોઈના વિશે કશું સાંભળ્યા વગર ક્યારેય તમને એના પ્રત્યે ન પ્રેમ થાય ન ધૃણા થાય. કંઈક તો સાંભળવું જ રહ્યું. સારું સાંભળો તો પ્રેમ થાય, ખરાબ સાંભળો તો એના વિશે આપણને નફરત થાય. તમે જે માણસને ઓળખતા જ નથી, જેના વિશે કશું નથી સાંભળ્યું કોઈ દિવસ, એ માણસ પ્રત્યે તમને ન પ્રેમ થાય ન કોઈ દિવસ કોઈ નફરત થાય. તો રૂકમિણીએ કહ્યું કે મારું મન તમારામાં લાગ્યું છે. આપણે કશુંક સાંભળીએ તો આપણને મન થાય. તમને રોજ અહીંયા વ્યાસ આ એલઈડી સ્ક્રીનમાં તથાસ્તુ વિદ્યાપીઠના એ ભગવાનના રોજ તમને દર્શન કરાવીએ, રોજ દર્શન કરાવીએ. તો તમે આ રોજ આટલા દર્શન કર્યા પછી તમને એમ થાય કે અહીંયા આપણને ટીવીમાં આવું દેખાય છે, તો ત્યાં વાસ્તવિકમાં કેવું હશે? આ આજનો શિંગાર છે ઠાકોરજીનો. નિત્ય શિંગાર થાય ભગવાનને આવો, નિત્ય. અને એટલે જ એનું નામ પડ્યું છે મીઠુડા ભગવાન. આ કૃષ્ણનું નામ છે મીઠુડા ભગવાન. તો તમે જ્યારે રોજ આ મૂર્તિને જોયા કરો, રોજ તમારા કાનમાં તથાસ્તુ વિદ્યાપીઠનું નામ પડે, હું વાસ્તવિક એક એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું, તો તમને એક વખત વિચાર આવે કે આ રોજ આપણે સાંભળીએ છીએ આવું, પણ ત્યાં કેવું હશે? જેવું તમે સાંભળો ને એવું તમારું મન એ માણસ પ્રત્યે પ્રેરણા કરે. સારું સાંભળો તો સારી પ્રેરણાઓ થાય, ખરાબ એનું સાંભળો તો આપણને ખરાબ પ્રેરણા થાય. આપણે ન જોયું હોય, ન ઓળખતા હોઈએ છતાં પણ આપણને એના પ્રત્યે પ્રેરણાઓ થઈ જાય, સારી નરસી ગમે તે. તો રૂકમિણીએ કીધું, પ્રભુ મારું મન તમારામાં લાગ્યું છે, મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. કેમ કે મેં તમારી કથાઓ બહુ સાંભળી છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. તમારી કથાઓ બહુ સાંભળી ઠાકોરજી, એટલે મારું મન તમારામાં લાગ્યું છે. અને પ્રભુના ચરણારવિંદમાં, પ્રભુની અંદર આપણું મન લાગે એટલે મોહ વયો જાય. મોહ જાય એટલે પ્રભુમાં અનુરાગ થાય, અને પ્રભુમાં અનુરાગ થાય એટલે લૌકિક આસક્તિઓ બધી છૂટી જાય. જ્યારે પ્રભુમાં તમને પ્રેમ થઈ જાય પછી તમારું બધું જ કર્મ પરમાત્મા માટે જ કરતા હો આવું તમને લાગે. અને જ્યારે તમને પરમાત્મામાં અનુરાગ થઈ જાય પછી તમારે તમારી ચિંતા જ નહીં કરવી પડે, બધું જ પ્રભુ કરતા થઈ જશે. આપણી જિંદગીમાં એક સૂત્ર રાખીએ કે અહીંયા હું કંઈ કરતો નથી, બધું ભગવાન કરાવે છે. આ તો બધું ઠાકોરજી કરી રહ્યા છે. જે દિવસે તમે પોતાની જાતને કહેશો કે આ ગાડી હું જ ચલાવી રહ્યો છું, તે દિવસે ગમે ત્યાં ભટકાવી દેશો, પણ આ તો ઠાકોરજી ચલાવી રહ્યા છે. ચાહે જિંદગીની કાર હોય તો ભલે, ચાહે આપણી આધુનિક અવસ્થાની કાર હોય તો ભલે, બધું ચલાવી રહ્યા છે ઠાકોરજી. પ્રભુને બધું જ આવડે છે. એને કોમ્પ્યુટર ચલાવતા આવડે છે, એને વાંસળી વગાડતા આવડે છે, એને કીબોર્ડ વગાડતા આવડે છે, એને તબલા ટીપતા આવડે છે, બધું જ એને આવડે છે. બસ તમારે અકર્તા બની અને કરતા ઠાકોરજીને બનાવી દેવાના છે. આપણો કરતા હરતા ધરતા સ્વયં પરમાત્મા છે. આપણું કામ પણ ઈ કરે છે, અહીંયા હરનારો પણ ઈ છે, અને અહીંયા આપણી સાચવણી, આપણી રક્ષા કરનારો પણ એ જ છે. તો પ્રભુને તમે કરતા બનાવી દો, તમે અકર્તા બની જાઓ. પણ હવે એ છૂટતું જ નથી.
આ બધું જે થઈ રહ્યું છે ને પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે. બાકી આપણે કરવા ધારીએ તો અધૂરું જ રહી જાય. હું કરું કરતન દૂજો કોઈ, આદર્યા કામ અધવચમાં રહે, મારો હરિ કરે સો હોય. આ સંસારમાં પ્રભુ જે કરે એ જ થઈ રહ્યું છે. આપણે કશું કરતા જ નથી. આપણે તો કેવલ નિમિત્ત માત્ર બનીને આવ્યા છીએ. અને એટલા માટે જ રોજના માટે એક શબ્દનો પ્રયોગ કરતો હોઉં છું કે રાસડિયા પરિવાર કથા કરે છે પણ નિમિત્ત માત્ર મનોરથી છે, બાકી તો કરતાઓ બધું જ ઠાકોરજી છે. આપણે તો નિમિત્ત બન્યા છે કે પ્રભુએ આપણી પાસે કથા કરાય. મેં તમારી હારે સંબંધ બાંધ્યો પ્રભુ. હવે પરમાત્મા સાથે સંબંધ બંધાય તો પ્રભુએ પૂછ્યું, આ સ્વાભાવિક છે કે એક સ્ત્રી અને એક પુરુષનો સંબંધ બંધાય તો મારો અને તમારો સંબંધ શું? રૂકમિણીએ કહ્યું, પ્રભુ હું તમને પતિ માનું છું. મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર લીધા છે, પણ મારો સંબંધ અત્યારે એક તરફી છે. તમે મને સ્વીકારી કે નહીં એની મને ખબર નથી, પણ મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર લીધા છે. અને પતિ તરીકે સ્વીકાર્યા એનું કારણ એ છે તમારામાં બધા જ ગુણો છે. સર્વગુણ સંપન્ન છો ઠાકોરજી તમે. નહીં તો ક્યારેક આપણને એકાદ વસ્તુની પણ ઉણપ દેખાય. પૈસા હોય તો રૂપ ન હોય, રૂપ હોય તો પૈસા ન હોય, રૂપ અને પૈસા બે હોય તો ભણેલો ન હોય, ભણેલો હોય, રૂપ હોય, પૈસા હોય તો કુટુંબ હારું ન હોય. કંઈક નું કંઈક તૂટતું હોય, પણ ભગવાનમાં તો કંઈક તૂટતું જ નથી. બધું સર્વગુણ સંપન્ન છે ભગવાન. ક્યારેક ક્યારેક બહુ ભણેલો હોય, પૈસા વાળો હોય, પણ એ ફેશનેબલ ન હોય. તો અત્યારની સ્ત્રીને ન ગમે કે આ તો હાવ ગામડા જેવું જીવન જીવે છે, ફેશનેબલ ન હોય. અને તમને કહી દઉં ખાનગીમાં, આ સંસારમાં, આ દુનિયામાં સૌથી વધારે ફેશનેબલ કોઈ હોય તો આપણો કનૈયો છે. સૌથી વધારે ફેશનેબલ છે. તમે ખાલી પેન્ટ પહેરીને બહાર નીકળો, શર્ટ ન પહેરો, ટી શર્ટ ન પહેરો તો દુનિયા તમારી ધૃણા કરે. પણ ઠાકોરજી ખાલી પીતાંબર પહેરે અને ગળામાં કંઠી નાખી દે તોય ભગવાન રૂડા લાગે, તોય પ્રભુ જોવા ગમે આપણને. બધા ભગવાનનો શૃંગાર એક સરસ રીતે કરવો પડે તો મજા આવે ભગવાન નિરખવાની. ભગવાન કૃષ્ણ જે કહેવા છે, ગમે તેટલો આડાહવળો શૃંગાર કરો તોય ગમ્યા જ કરે આપણને, ગમતા જ રહે. તો પ્રભુ તમારામાં શું તૂટે છે અમે તમને ના પાડીએ? પ્રભુ તમને પતિ તરીકે એટલા માટે સ્વીકાર કર્યા છે કે ઠાકોરજી તમે સર્વગુણ સંપન્ન છો. ભગવાન તમારું કુટુંબ સારું છે, તમારો સ્વભાવ સારો છે, તમારું રૂપ સારું છે, તમારી વિદ્યા સારી છે, તમારી ઉંમર બરાબર છે, અને છઠ્ઠા સ્થાને કહ્યું તમારો પૈસો બરાબર છે. આ કથામાંથી આ સંસારના માત પિતાને એક સંદેશો આપ્યો રૂકમિણીએ કે દીકરા દીકરીનું વ્યવિશાળ કરો, એમાં પૈસાને પ્રાધાન્ય નહીં, પેલા કુટુંબ અને એના ચારિત્ર્ય, એના સ્વભાવને પ્રાધાન્ય આપવું, પછી પૈસાને પ્રાધાન્ય આપવું જોઈએ માણસ. અત્યારે તો એક જ વાત ચાલે છે, પૈસાવાળા હોય એટલે પરણાવાય, ખાલી પૈસાને પ્રાધાન્ય ન આપશે. માં રૂકમિણીએ ભગવાનને કહ્યું, પ્રભુ મેં તમને પસંદ કર્યા, મેં તમને પતિ તરીકે સ્વીકાર્યા છે, અને જો તમે મને પત્ની તરીકે સ્વીકારતા હોવ તો તમારે મને લેવા આવી પડશે, હું આવીશ નહીં. તમે એમ ન કહી દેતા કે હા તમે વહી આવો,
તમારે લેવા આવી પડશે. આ લેવા આવવાનો ભાવ આ જીવાત્મા પ્રભુને એમ કહે, પ્રભુ અંત સમય તમે લેવા આવજો. પણ લેવા આવજો ભગવાન, આવું તમે ક્યારે કહી શકો? કે જ્યારે તમે જિંદગીમાં કંઈક સત્કર્મ કર્યા હોય, ત્યારે સારા કામ કર્યા હોય, તો પરમાત્માને કહી શકાય પ્રભુ તમે લેવા આવજો. અને સારા કામ કરવા માટે વાલા વૈષ્ણવો, આ મનુષ્ય અવતાર જ બહુ જરૂરી છે. મંદિરમાં જવું હોય તો માણસ, કથામાં જવું હોય તો માણસ,